છે અને આવા સંતો અહીંયા પધાર્યા છે. સંત શ્રી નરેશ સાહેબજી, રાજુ સાહેબજી અને પ્રીતમ સાહેબજી અને ગૌરવ સાહેબ અને બીજા નામી નામી સંતો, પૂજ્ય શ્રી ભીતર સાહેબ. તો કબીર સાહેબ કહે છે, બહુ બંધન સે બાંધ્યા એક વિચારા જીવ, કી બલ છૂટે આપના કીર છોડાવે પીઓ. આ દુનિયાની અંદર જે કબીર સાહેબનો જે સમાજ છે, પંથ છે, એ ઘી કહેવાય. જેમ આપણે હીરો કહીએ એવું એ હીરો છે. એ હીરોનો આવા જરૂરી હોય એ જ એમનું એ વ્યક્તિની ઓળખાણ, એ વસ્તુની ઓળખાણ કરી શકે છે. બાકી દુનિયામાં આ કબીર સાહેબ જેવા જે ઓરિજિનલ વસ્તુ છે એ આપણને આ જગ્યા ઉપર જ આપણને સમજવા મળશે, જાણવા મળશે. અને રામાયણ મેં કીધું છે, બિન વિવેક કોઈ ન સુખી, બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. તમે સત્સંગમાં બેસો તો તમને વિવેક થશે. સત્સંગ વગર કોઈ જગ્યાએ દવા નહીં. સમજદારી, ગુરુ ભક્તિ, સત્ય, ક્ષમા, નિષ્કામતા, જે આપણને અનેક પ્રકારના ગુણોની જે આપણને અનુભૂતિ કરાવે છે, આ સત્સંગ છે. બાકી તો એક જોશી હતો, બહુ બિચારા ગરીબ હતા અને સવારથી એક ફૂટપાથ ઉપર બેસી ગયા હતા અને ફૂટપાથ ઉપર બેસીને કહે કે લાવ તમારો જ્યોતિષી જોઈ લો. કોઈ મારો પાસે કોઈ આવો જ્યોતિષી, તમારો મેં કુંડલી જોઈ લઉં, તમારો પંચાંગ જોઈ લઉં. આવા એક દુકાન લગાયા હતા. સવારથી લઈને સાંજ સુધી કોઈ વ્યક્તિ આયા નથી કે કોઈ આપણો ભવિષ્ય જોઈ લે, કોઈ જોડી લે. એવા કોઈ વ્યક્તિ આયા નહીં, કેમ કે બધા સમજદાર હતા, હોશિયાર હતો. એટલે બહુ કંટાળીને વિચાર કર્યો કે લાવ તો એક તોતા એમના પાસે પોપટ હતો. એ પોપટનો એક શીખડાયા હતા કે એક એમનું કવર કાઢવાનું અને એ કવરમાં જે લખાયા હોય એ વ્યક્તિને બતાવતા કે તમારો ભાગ્ય એમ બોલે છે, તમારો કુંડલી એમ બોલે છે. એવું એક એમનું કાર્ય હતા. એટલે હું સુધી કોઈ વ્યક્તિ આયા નથી ત્યારે વિચાર કરે કે લાવ મેં મારો કુંડલી જોઈ લો, શું છે મારો આજનો કુંડલી. સવારથી હું સુધી કોઈ વ્યક્તિ આયા નહીં તો કોઈક તો ખામી હોય મારો આ કુંડલીમાં. ત્યારે કોઈ વ્યક્તિ આયા નથી. ત્યારે પોપટને કીધું કે પોપટ તમે એક કામ કર કે મારો કુંડલી કાઢીને બતાવો, મારો ભાગ્યમાં શું લખ્યું છે. પોપટ પાંજરામાંથી બહાર નીકળ્યો અને પાંજરામાંથી બહાર નીકળીને એક પાવતી, એક કવર કાઢ્યો અને જ્યારે જ્યોતિષીનો વાંચન કર્યું કે કવરમાં લખાયા હતા કે તમે બધું કામ મૂકીને તમે ધંધો કરો, ધંધો. શું લખાયા હતા? કારખાનામાં ધંધો કર, આ બધી પડી મૂક. તમે વિચાર કરો, અસલ જ્ઞાન જે આપણો આ જીવની બચાવવા માટે, આ જીવની જે સદગતિ કરવા માટે, જે વિવેક કરવા માટે જે આપણને જરૂરતની વસ્તુ સંતો આપી શકે. અને એ વસ્તુ કોઈ પંડિત કે જ્યોતિષી તમને કોઈ આપશે નહીં. કોણ આપી શકે? આ સંતો આપી શકે. સંતો સિવાય મેળ પડે નહીં. એક વ્યક્તિ સુંદરકાંડનો કથા કરતો હતો અને સુંદરકાંડની કથા કરતો કરતો જે વ્યક્તિ આયોજક હતા એમના ઘરે ભોજન કરવા માટે ગયા અને ભોજન કરવા માટે જ્યારે ગયા ત્યારે એમને પૂછ્યું કે તમારા બે ભાઈમાં બોલચાલ કેવું છે, બધું સારું છે કે કેમ છે? કે 10 વર્ષથી ભાઈઓમાં વાતો નથી, 10 વર્ષ થઈ ગયા, વાતચીત બંધ છે. ત્યારે જ્યોતિષી કથાકાર હતો એ વિચાર કર્યો કે ભોજન પૂરો કરીને પ્રસાદ લઈને આયોજકને કહે કે તમારો કદાચ આવો તમારા ઘરમાં વાત હોય કે 10 વર્ષથી કોઈ ભાઈ જોડે વાતચીત ના કરતા હોય તો મને સુંદરકાંડમાં નહીં બોલવાનું, મને લંકા કાંડમાં બોલાવજો. કેમ કે તમારા ઘરમાં એકતા નથી. એટલે તમારો એકતાનું સદજ્ઞાન કોણ આપી શકે? કે તમારો જેવું જીવન છે એ જીવનને અનુકૂળ ને તમને કોઈ સમજાઈ શકું. એટલે સદગુરુ કબીર સાહેબ કહે કે બહુ બંધન સે બાંધિયા એક વિચારા જીવ, કી પર છૂટે આપના કીર છોડાવે પીઓ. આવા મહાપુરુષ
મહાપુરુષો સંતો આપણને એક એક શબ્દ બોલે છે એ આપણે ધારણ કરો. અને તમે સત્સંગમાં બેઠા છો અને મન ઘરમાં બેઠા છે. એક વાણિયો હતો અને દુકાન એમનો ગલ્લાની દુકાન, અનાજની દુકાન, એમનું ખૂબ દુકાન ચાલતો. અને વાણિયા બહુ સત્સંગી હતા. અને એક દિવસ સત્સંગમાં ગયા હતા વાણિયા, અને ઘરમાં એક ભાઈ આવી ગયા એમનો વાણિયાને ભેગા થવા માટે કે ક્યાં ગયા તમારા પાપા, ક્યાં ગયા દાદાજી, ક્યાં ગયા? કે સત્સંગમાં ગયા છે. અને સત્સંગમાં ખૂબ સારું સત્સંગ ચાલતો હતો, કથા ચાલતો હતો કે ગાયના રોવાળે રોવાળે પણ પરમાત્મા છે, કોઈ એમનું અપમાન કરશો નથી. કૂતરાના પણ જીવોમાં એમનું શરીરમાં પણ ભગવાનનો વાસ છે, એમાં કોઈ દેવા અપમાન કરશો નથી. આવું ખૂબ સારું સત્સંગ ચાલતો હતો. અને છોકરા જ્યારે એ બધી શબ્દ સાંભળી લીધું, એક છોકરા એમને જ્યારે બોલાવા ગયા એ બધું શબ્દ સાંભળી લીધું. અને જ્યારે ઘરે બોલાઈને આયા ત્યારે એક ગાય બાજરીમાં મોં નાખ્યું હતું, એના દુકાનમાં બાજરી ખાતો હતો. એટલે વાણિયા કે દે દે દે, આ બધું બાજરી ખાઈ જાય છે. એને છોકરા કે દયા તો કરો. આ સત્સંગમાં મહારાજજી કહેતા હતા કે ગાયને રૂવાડે રૂવાડે પરમાત્માનો વાસ છે અને આમાં પરમાત્મા નથી. ત્યારે કહે છે કે આ તો 50 વર્ષ થઈ ગયા સત્સંગમાં જાઉં છું, લેકિન અંદર આવવા દીધું નહીં. તમે ઘડીકમાં પલળી ગયા. સત્સંગમાં કે તમારું ઉતારવાનું હતું. હું 50 વર્ષ થઈ ગયા, લેકિન સત્સંગ અંદર આવવા દેતા નથી. અંદર જવા જ નહીં દેતા, બધું બહાર રાખું છું. તો અમુક માણસો આવા છે, સત્સંગના અંદર જવા દેતા નથી. એથી આપણે શું લાભ? એથી કોઈ લાભ રહે નહીં. એટલે સત્સંગ જે આપણે સંતો આપણને જે શીખડાવે છે, જે આપણને પ્રેમ શીખડાવે છે, ભક્તિ શીખડાવે છે, જીવન જીવવાનું શૈલી શીખડાવે છે, એ શૈલીને ખૂબ ધારણ કરવું જોઈએ. માણસ ધારણ કરતો નથી તો ધારણ ખૂબ કરો. મા બાપની સેવા કરો, છોકરાઓને ખૂબ તમે શિક્ષણ આપો, ભક્તિ શીખડાવો, બંદગી શીખડાવો, તો તમારો દીકરા પણ બંદગી કરશે અને સાધુ સંતોની આદર કરશે, સન્માન કરશે. તમે એમને જેવું શીખડાવશો એવું સુખી રહેશે. અને આજ 9 વર્ષનો સમય આવ્યા છે, તો આપણા જીવનની અંદર સમય બહુ કિંમતી છે. જેમ તમે વિચાર કરો, 1 વર્ષની કિંમત કોણ વ્યક્તિ સમજી શકે? જે વ્યક્તિ 1 વર્ષ સુધી ભણવામાં ફેલ થઈ ગયા હોય એ 1 વર્ષની કિંમત સમજી શકે. તેવું 1 મહિનાની કિંમત કોણ સમજી શકે? જે વ્યક્તિનો મહિનાનો પગાર ના મળ્યો હોય. અને એક 7 દિવસની કિંમત કોને ખબર પડી શકે? જે વ્યક્તિ 7 દિવસ સુધી દવાખાનામાં મરીજના ભેગા સેવામાં બેઠા હોય, એ 7 દિવસ કેવી ગુજરે એ વ્યક્તિને જ ખબર પડી શકે. એવી રીતે 1 દિવસની કિંમત કોને ખબર પડે? જે વ્યક્તિ આખી દિવસ ભૂખ્યા હોય. શું હોય? આખી દિવસ ભૂખ્યા હોય. અને 1 મિનિટની કિંમત કોણ ખબર પડી શકે? જે વ્યક્તિને 1 મિનિટ માટે ટ્રેન છૂટી ગયા હોય. કદાચ 1 મિનિટ પહેલા આવી ગયા તો આ ટ્રેન મળી ગયા હોય. એવી રીતે 1 સેકન્ડની કિંમત કોને ખબર પડી શકે? કિંમત કેટલો છે કે જે વ્યક્તિને એક્સિડન્ટ થતો દુર્ઘટનાથી જીવન બચ્યું હોય, એ 1 સેકન્ડની એની કિંમત ખબર પડી શકે. એવી રીતે આપણો આ જીવન છે, એક પ્રારબ્ધ અવસ્થા છે. અને એ પ્રારબ્ધ આપણને આ પ્રારબ્ધ ખૂબ મજબૂત બને એના માટે સંતોની સેવા કરીએ, સંતોને પૂજન કરીએ, તો આપણા પ્રારબ્ધ બહુ મજબૂત થાય અને બહુ ઊંચો આવે. એક કાલ્પનિક નાનો ઘટના બતાવી દઉં. એક પંડિતનું ખાલી 25 વર્ષ જીવન જીવવાનું એનું વરદાન મળ્યું હતું. 25 વર્ષ જીવન જીવવાનું વરદાન મળ્યું હતું એક પંડિતના છોકરાનું. એટલે પંડિતના છોકરા ધીરે ધીરે મોટા થયો. એટલે એમના કહે કે છોકરા, બધા નાનાથી મોટા સુધી તમે પગે લાગજો, વડીલોને તમે પગે લાગ કરો, એટલે તમને જે આશીર્વાદ મળશે, તમારું જીવન મહાન બનશે. કેમ કે તમારા અવસ્થા 25 વર્ષ છે, એનાથી વધારે છે નહીં. એટલે વડીલોને બધાને તમે પગે લાગો, એની આશીર્વાદ લો. એટલે પંડિત
એ છોકરાને લઈને મહાકુંભ ચાલતો હતો પ્રયાગરાજ, ત્યાં પહોંચી ગયા. બધા સાધુ સંતોને પગે લગાડે છે. સાધુ સંત એમનો આશીર્વાદ આપે છે, ચિરંજીવ ભવ, દીર્ઘાયુ ભવ, આવું મોટા મોટા સંતો એમના આશીર્વાદ આપે છે. ત્યારે પંડિતજી કહે, સાહેબ સંતો તમે એવો આશીર્વાદ આપ્યું છે, લેકિન મારા છોકરાના ખાલી ઉંમર 25 વર્ષ છે, એનાથી વધારે એની વરદાન નથી, ખાલી 25 વર્ષે જ જીવશે, તો તમે કેવી રીતે ચિરંજીવ ભાવ તમે આશીર્વાદ આપ્યો? ત્યારે એમનું કીધું કે તમે આ છોકરા તમારો નથી, આ છોકરા સંતોને તમે આપી દો. કદાચ એવું તમારો છે તો સંતો, આ છોકરો તમારો નથી, એને દીર્ઘાયુ અને ચિરંજીવ બનાવવાનો જિમ્મેદાર સંતોને થઈ ગયા છે. જ્યારે 25 વર્ષ થયું અને 25 વર્ષ થયું ત્યારે એમને લેવા માટે યમરાજ પહોંચી ગયા. યમરાજ કે 25 વર્ષ પૂરો, એમનો અવધિ પૂરો થઈ ગયા, અમે લેવા આવ્યા છો. ત્યારે સંતો તો એમનું દેવોના દેવ મહાદેવ પાસે લઈ ગયા કે આ દીકરાને તો ઉંમર સાહેબ ખાલી 25 વર્ષનો વરદાન હતો અને 25 વર્ષ પૂરો થવા આવ્યા, યમરાજ આઈને ઊભા છે આંગણે. તો કે દેવોને દેવ મહાદેવ કહે કે જે છોકરાને સાધુ સંતો એવો આશીર્વાદ આપ્યો હોય તે મારા જોડે પહેલા સંઘર્ષ કરશે, મારા જોડે એમનું લડાઈ કરશે, પછી તમે એમનું યમરાજનું યદિ જીતશે તો લે જાય, અને મહાદેવ જોડે કોઈ જીતી શકે નહીં. અને એ છોકરાના દીર્ઘાયુ અને એમનું અમર તત્વને એને આશીર્વાદ મળ્યો. એવી રીતે સંતોની જે આશીર્વાદ તમે કદાચ લો તો તમારું જીવન ધન્ય થઈ જશે, છોકરાઓનું જીવન ધન્ય થઈ જશે. એટલે મહાન આપણનું આ કાર્ય છે, એક વડીલોને સન્માન કરવાનું અને મા બાપની સેવા કરવાનું, મા બાપની કાયમ સેવા કરવું જોઈએ અને સાધુ સંતોની ખૂબ સેવા કરવું જોઈએ. તો આજનો મંગળમય કાર્યક્રમ અંદર સદગુરુ શ્રી ભીતર સાહેબ, આપનો ગુરુદેવ, એમનો દયાથી સારું આપનો આશ્રમ આપણને ભક્તો અને એક સંત થઈ ગયા, એ આપનો હોપી દીધા છે. તો એ પણ સ્વતંત્ર આશ્રમ છે. તમે 18 મહિનો બહુ મોટો કાર્યક્રમ, વિશાળ કાર્યક્રમ કાયમ ભીતર સાહેબની ઉપસ્થિતિ થાય છે. તો તમે પાટણ જિલ્લાની અંદર ડેર ગામ છે અને ડેર ગામમાં બહુ વિશાળ આશ્રમ છે. તો એ બાજુ કદાચ આવવાનું હોય તો જરૂર પધારજો. આટલો કહી મારો વાણી વિરામ. બોલો સદગુરુદેવ કી જય.